આમોદ ખાતે પરમ પૂજ્ય રઘુરામ જાગૃતિ કેળવણી મંડળ વડોદરાની આજરોજ કારોબારી બેઠક યોજાઈ, જેમાં મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા. આમોદ ખાતે પરમ પૂજ્ય રઘુરામ જાગૃતિ કેળવણી મંડળ વડોદરાની કારોબારી બેઠક યોજાઈ. બેઠકમાં મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન આમોદ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યાનું ફૂલહાર પહેરાવી, સાલ ઉઢાડી તેમજ બોલપેનનું પેકેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. બેઠકમાં અગાઉના મુદ્દાઓ પર ચર્ચા કરીને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. અધ્યક્ષસ્થાને રહેલા ઉમેશ પંડ્યાએ સમાજ હિતના વિવિધ મુદ્દાઓ પર ઝીણવટભરી ચર્ચા કરી. ખાસ કરીને સમાજના બાળકોના શૈક્ષણિક વિકાસ અને પ્રોત્સાહન માટે શૈક્ષણિક કીટ વિતરણ કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરાઈ. આ ઉપરાંત આગામી સામાન્ય સભાનું આયોજન અને તેની તારીખ નક્કી કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી. રચનાત્મક અને સમાજ હિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ સમાજના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે વધુ સક્રિય કામગીરી કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જય ગુરુદેવ. મારું નામ ધર્મેશ નગીનભાઈ પંડ્યા છે. પૂજ્ય શ્રી રઘુરામ જાગૃતિ કેળવણી મંડળમાં હું મંત્રી તરીકે કામગીરી કરું છું અને ઉમેશભાઈ પંડ્યા એ અમારા મંડળની અંદરમાં પ્રમુખ છે. આજે અહીં આમોદ ખાતે એમના નિવાસ સ્થાને અમારા મંડળની